અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે એક પાર્ટીમાં 16 વ્યક્તિઓએ પરસ્પર હાથ મિલાવ્યા તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી હશે? અહીંયા એક પાર્ટીમાં બે વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે અને એમાં ટોટલ વ્યક્તિઓની સંખ્યા આપણને 16 આપી છે. આપણે એ જોવાનું છે કે ટોટલ અહીંયા હાથ મિલાવવાની પ્રક્રિયા કેટલી વાર બની. તો મિત્રો આના માટે આપણે NCR સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જે n તરીકે ટોટલ વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે અને r તરીકે આપણે બે વ્યક્તિઓ વચ્ચે અહીંયા ઘટના બને છે, એટલે r તરીકે આપણે 2 લઈશું. તો અહીંયા NCR એટલે કે 16C2 અથવા તો 2, 16C2 આ રીતે આપણે ગણતરી કરી શકીએ. આનું સાદુરૂપ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને તમે આપો તો તમને આનો જવાબ મળી જાય. પણ જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તો આપણે ડાયરેક્ટલી આનો જવાબ કેવી રીતે લાવો એ હું તમને સમજાવું. ચાલો જોઈએ. જુઓ, અહીંયા 16 વ્યક્તિઓ આપેલા છે, તો અહીંયા આપણે પહેલા લખવાના 16, પછી આ 16 માંથી 1 બાદ કરી અને અહીંયા લખવાના 16 - 1 કેટલા થાય? 15. તો અહીંયા લખવાના 15. આ બંનેનો ગુણાકાર કરી અને આપણે આના અડધા કરી દેવાના. બરાબર? 16 ગુણ્યા 16 - 1 એટલે કે 15. આ બંનેનો ગુણાકાર કરી અને એને 2 વડે ભાગીએ. આનો જે જવાબ આવે એ આપણને આ પ્રશ્નનો જવાબ બતાવે છે. તો અહીંયા 8 દુ 16 થાય, 15 ગુણ્યા 8 કરીએ તો 15 × 8 120 થાય. તો અહીંયા 120 એ આપણો અહીંયા જવાબ બને છે મિત્રો, કે અહીંયા હાથ મિલાવવાની સંખ્યા અથવા તો હાથ મિલાવવાની પ્રક્રિયા કેટલી વાર બને છે? તો 120 વાર બને છે. ટોટલ 16 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવશે એકબીજા સાથે, તો 120 વાર હાથ મિલાવવાની ઘટના અહીંયા બને છે.